નમસ્કાર. ભારતીય વાયુસેના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું પૂર્વી ભટ્ટ ઓનલાઈન ઉપસ્થિત આપ સર્વેનું નારાયણ વિદ્યાવિહાર શાળા પરિવાર વતી સ્વાગત કરું છું. દે સલામી इस तिरंगे को जिसमें तेरी शान है, सिर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है. આવી ભાવના સાથે ખડે પગે દરેક ઋતુમાં દેશની રક્ષા કરતા આપણા ત્રણેય પાંખના વીર જવાનોને સતસત નમન. ઇન્ડિયન આર્મી સેવા પરમો ધર્મ. ઇન્ડિયન એરફોર્સ નભઃ સ્પૃશમ દીપ્તમ. ઇન્ડિયન નેવી શન્નો વરુણઃ. આજે 8મી ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ. આ દિવસે ઓફિશિયલી સૌપ્રથમવાર 1932માં ભારતીય વાયુદળની સ્થાપના થઈ હતી, જે યુકેના રોયલ એરફોર્સના સહાયક દળ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. હું શ્રી રમેશ સરને વિનંતી કરું કે તેઓ તેના ફાઉન્ડેશન વિશે વધુ માહિતી આપે. જય નારાયણ. વિદ્યાર્થી મિત્રો, શ્રદ્ધા જ્ઞાન આપે છે, નમ્રતા માન આપે છે, યોગ્યતા સ્થાન આપે છે, ત્રણેય મળીને સન્માન આપે છે. જ્યાં સુધી કંઈક કરવાની સંકલ્પ શક્તિ ના જાગે ત્યાં સુધી કંઈ પણ થઈ શકે નહીં. તમે કદી કોઈ ખિસકોલી ઠનગડાટ વગરની આરસુ કે ગરડી જોઈ છે? કોઈ પક્ષી પોતાની ચેતના ગુમાવીને અમથું બેસી રહેતું જોયું છે? તમે જ તમારા સ્વપ્નની ઉડાન ભરો. તમે જ તમારી જીત સાથે આંબો આકાશ. નભમ સ્પૃશમ દીપ્તમ. જીત સાથે આંબો આકાશ. હા, હવે કંઈક યાદ આવ્યું? આજનો વિશેષ દિન મહિમા. હું આ સૂત્ર જે બોલ્યો તે તમે સાંભળ્યું છે કે નહીં? ચાલો હું જ તમને કહી દઉં. આજે 8મી ઓક્ટોબર એરફોર્સ ડે છે. આ તેનો 89મો વાયુસેના ડે છે. સૌને વાયુસેના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, ભારતીય વાયુસેનાનો આ જન્મદિવસ છે. હેપી બર્થડે એરફોર્સ. તેના વિશે જાણીશું, પરંતુ એ પહેલાં આટલું જાણો. દરેક દેશ પોતાના દેશની સરહદોના રક્ષણ માટે પોતાની સેના રાખે છે. આ સેનાઓ કેટલા પ્રકારની હોય છે તે તમે જાણો જ છો ને? 3 પ્રકારની હોય છે ને? કેમ? હા, એક છે ભૂમિ સેના, બીજી વાયુસેના, ત્રીજી નૌકા સેના. જેને બીજી રીતે કહીએ તો ભૂમિ સેના, આર્મી, ભૂમિદળ, થલ સેના તરીકે પણ ઓળખાય છે. તો વાયુસેના જે છે એ એરફોર્સ અને વાયુદળ તરીકે પણ ઓળખાય છે. અને નૌકા સેના, નેવી એટલે કે સમુદ્રી સેના, નૌકાદળ તરીકે પણ ઓળખાય છે. આ ત્રણેય સેનાનું કાર્ય અલગ અલગ છે. આર્મી જે છે એ જમીન સીમાનું રક્ષણ કરે છે. જે જમીન પર થતા આક્રમણો છે, સામે દેશ માટે જે આક્રમણો થયા હોય તેની સામે એ રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો એરફોર્સ જે છે એ આકાશમાંથી થતા આક્રમણો સામે રક્ષણ આપે છે. નેવી સમુદ્રમાંથી કોઈ પણ દુશ્મનો ચઢાઈ કરે, આક્રમણ કરે તો નૌકાદળ તેને અટકાવે છે, દરિયાઈ સીમાઓનું રક્ષણ કરે છે. હવે આપણે એરફોર્સ વિશે જાણીએ. અને સૌથી પહેલાં તો મિત્રો, કોઈ પણ આર્મી હોય કે નેવી કે એરફોર્સ, એમની એક ઓળખ હોય છે, એમનો ગણવેશ હોય છે, જેનાથી જ એની ઓળખ થાય. ઇન્ડિયન એરફોર્સનો આપણે ઓળખ ઊભી કરવી હોય, જાણવું હોય તો એના જવાનને કેવી રીતે ઓળખવો? તો એની ઓળખ છે એનો ગણવેશ. નેવી બ્લુ કલરની પેન્ટ, સ્કાય બ્લુ કલરનો શર્ટ એટલે કે આછા વાદળી કલરનો શર્ટ, અને માથા ઉપર નેવી બ્લુ કલરની ટોપી, કેપ પહેરે છે.
તો પછી હવે તો ગણવેશ પરથી તમે ઇન્ડિયન એરફોર્સને એના જવાનને તો ઓળખી શકો ને. હા, એરફોર્સનું મુખ્ય વાહન એટલે વિમાન, બરાબર ને? વિમાનને પણ તમે જાણો જ છો. અને એમાં એરફોર્સની કામગીરીમાં તો વિમાનો જે હોય છે એ લડાકુ વિમાનો, જહાજો હોય છે. વિમાનો જુદા જુદા પ્રકારના હોય છે, જેમ કે પેસેન્જર વિમાન, યુદ્ધ માટેના લડાકુ વિમાન, ફાઇટર જેટ. તો જેમાં યુદ્ધ માટેના જે લડાકુ વિમાનો છે એની કામગીરી એરફોર્સ સંભાળે છે. વિમાનની શોધ પણ તમને ખબર જ છે. સૌથી પહેલું એરોપ્લેન જે વિમાન કહીએ તો 17 ડિસેમ્બર 1903ના રોજ રાઇટ બ્રધર્સ જેમને ઉડાવ્યું હતું. 59 સેકન્ડ અને 582 ફૂટ ઊંચાઈ પર. આ સૌથી પહેલી ઉડાન હતી. અને પછી વિમાનોનો વિકાસ થયો. આપણા દેશના પણ એક વૈજ્ઞાનિક આ વિમાનો વિશે ખૂબ જાણીતા છે. તેમણે પણ એના વિશે ખૂબ સંશોધન કાર્ય કર્યું, જેમનું નામ છે શિવકર બાપુજી તલપડે. તેમણે પણ એરોપ્લેનની શોધમાં ખૂબ મોટો મહત્ત્વનો ભાગ ભજવ્યો અને HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એમાં પોતાનું આ રિસર્ચ પણ મોકલાવેલું. વિશ્વમાં સૌથી પહેલાં જો એરફોર્સની સ્થાપના થઈ હોય તો ઇંગ્લેન્ડમાં થઈ હતી. અને 1 એપ્રિલ 1918ના રોજ, જેનું નામ હતું રોયલ બ્રિટિશ એરફોર્સ. અને રોયલ બ્રિટિશ એરફોર્સ તરીકે તે ઓળખાય છે. ત્યારે આપણો દેશ અંગ્રેજોના ગુલામ દેશ તરીકે હતો. અંગ્રેજોએ પણ પછી ભારતમાં તેની પાંખ રૂપે તેની સ્થાપના કરી, જે આજના દિવસે એટલે કે 8 ઓક્ટોબર 1932ના રોજ. ત્યારે તે ઇન્ડિયન રોયલ એરફોર્સના નામે ઓળખાતી હતી, ધ ઇન્ડિયન રોયલ એરફોર્સ. અને એની પહેલી સ્ક્વોડ્રન જે હતી એ 1933માં શરૂ થયેલી. અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાન જ્યારે બર્માની સરહદ ઉપર ભારતના પડોશી દેશ તરીકે હાવી થઈને ભારતમાં ઘૂસવાની એની તૈયારી હતી, ત્યારે જાપાની સેનાને રોકવામાં આપણી આ એરફોર્સે ખૂબ મહત્ત્વનો ફાળો આપેલો. પછી તો દેશ આપણો આઝાદ થયો એટલે તેનું નામ બદલાઈ ગયું. એમાંથી રોયલ શબ્દ કાઢી નાખવામાં આવ્યો અને ઇન્ડિયન એરફોર્સ નામ થઈ ગયું, એનું નામ રાખવામાં આવ્યું. અને ભારતના સૌથી પહેલાં પાયલોટ જેમને એરફોર્સ એર ઓફિસર્સ તરીકે ધ ઇન્ડિયન રોયલ એરફોર્સની અંદર પાયલોટ તરીકે કામ કર્યું. અને એ પાયલોટ હતા મોહિન્દર સિંઘ પૂજજી. અને દેશ આઝાદ થતાં 1950માં તે ઇન્ડિયન એરફોર્સ બની. અને એનું કામ આજે પણ ઇન્ડિયન એરફોર્સ તરીકે આપણે જાણીએ છીએ. તેનું સૌથી પહેલું સૂત્ર, એનો જે લોગો છે ઇન્ડિયન એરફોર્સનો, તેમાં જોવા મળે છે, જે મેં તમને આગળ કહેલું, નભમ સ્પૃશમ દીપ્તમ, એટલે કે જીત સાથે આંબો આકાશ. તે સમયે એમાં 6 ઓફિસર્સ અને 19 હવાઈ સિપાહીઓ હતા દેશ આઝાદ થયો ત્યારે. આજે તે વિશ્વની 4થા નંબરની સૌથી મોટી વાયુસેના છે. તેને 6 વિભાગમાં એટલે કે કમાન્ડમાં વહેંચવામાં આવે છે. એક વેસ્ટર્ન એર કમાન્ડ, બીજું સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ત્રીજું સેન્ટ્રલ એર કમાન્ડ, ચોથું ઈસ્ટર્ન એર કમાન્ડ, પાંચમું સાઉથર્ન એર કમાન્ડ અને છઠ્ઠું ટ્રેનિંગ કમાન્ડ. આવા કમાન્ડમાં વિભાજિત તેનું ખૂબ મહત્ત્વ છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં એ પરિસ્થિતિને બદલવામાં એરફોર્સ
ક્ષમતા રાખે છે અને યુદ્ધ જીતાડવામાં એનો મહત્ત્વનો ફાળો હોય છે, ભાગ હોય છે. કેવી રીતે? તો કે સંકટ સમયે માલ સામાનની હેરફેર માટે, સાધનોની હેરફેર માટે, શક્ય હોય ત્યાં જવાનોની હેરફેર માટે, શસ્ત્રોની હેરફેર માટે, ઇમરજન્સીમાં મેડિકલ સેવા માટે, સારવાર માટે, ઘાયલ સૈનિકોને લઈ લાવવા માટે ખૂબ ઝડપથી એનું કામ હોય છે અને તે કરે છે. આઝાદી પછી ભારતે જે યુદ્ધો કર્યા અને ભારતના જે યુદ્ધો થયા એમાં પાકિસ્તાન સાથેના 4 યુદ્ધો અને ચીન સાથેનું એક યુદ્ધમાં એરફોર્સની મહત્ત્વની કામગીરી હતી. તો 1999નું કારગિલ યુદ્ધ વિજય આપણે જે સંભવિત કર્યો તેમાં પણ એરફોર્સે ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત એને ઘણા મિશનો પણ પાર પાડ્યા હતા અને એને અંજામ આપ્યો હતો, જેમાં ઓપરેશન વિજય, ગોવાનું અધિગ્રહણ, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન ઉમલ્લાઈ વગેરે સામેલ છે. તો આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એના શાંતિ મિશનમાં પણ તેને એરફોર્સે સક્રિય ભૂમિકા ભજવેલી, તેનો મહત્તમ હિસ્સો રહેલો છે. ભારતના રાષ્ટ્રપતિ ભારતીય વાયુદળના કમાન્ડર ઇન ચીફના રૂપમાં કાર્ય કરે છે. તે સૌથી મોટા વડા ગણાય છે. તો વાયુસેના અધ્યક્ષ અને ચીફ એર માર્શલ એક 4 સિતારા કમાન્ડર તરીકે તેમાં કાર્ય કરે છે અને વાયુસેનાનું તેઓ નેતૃત્વ કરે છે. હાલમાં વાયુસેનાના ચીફ સેનાધ્યક્ષ તરીકે હમણાં જ બદલાયા અને તેમનું નામ છે વી.આર. ચૌધરી. એમની પહેલાં કે.એસ. ભદૌરિયા તેઓ સ્થાન ધરાવતા હતા અને વાયુસેનાના સેનાધ્યક્ષ હતા. ભારતીય સેના પાસે હાલમાં લડાકુ જહાજો, ફાઇટર્સ જેટ ખૂબ મોટી સંખ્યામાં છે, જેમાં હમણાં જે નવા રાફેલ આવ્યા છે તે તો ખરા જ. બીજું ભારતીય બનાવટના તેજસ, મિરાજ, જગુઆર, સુખોઈ વગેરે એરક્રાફ્ટ એમાં સામેલ છે. તો લડાકુ હેલિકોપ્ટર પણ છે. અપાચે, ચિનૂક, ચેતક વગેરે હેલિકોપ્ટરો પણ એની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત પાસે હાલમાં 1,40,000 જેટલું સૈન્ય બળ છે એરફોર્સનું, જે ભારતને ખૂબ જ શક્તિ પ્રદાન કરે છે. હવે મિત્રો આપણે એરફોર્સ ડેની ઉજવણીની વાત કરીએ. 8 ઓક્ટોબર વાયુસેના દિવસની ઉજવણી, જે તમે એની સ્થાપના દિવસ 8 ઓક્ટોબર 1932 એના વિશે જાણ્યો, બરાબર ને? પરંતુ એની ઉજવણી આપણે ત્યાં દિલ્હીમાં જ થયા કરતી હતી અને પાલમ જે એરફોર્સ સ્ટેશન છે ત્યાં એની ઉજવણી કરવામાં આવતી હતી. પરંતુ 2005 અને 2006થી દિલ્હીની આ રાજધાની તરીકેની બાબતમાં પાલમ એરફોર્સ જે હતું, એક તો વિમાનોની અવરજવર વધારે થતી હતી, એટલે કે એર ટ્રાફિકને કારણે પછી એનું સ્થળ બદલવામાં આવ્યું અને ઉજવણી ગાઝિયાબાદના હિન્દોલ એરફોર્સ બેઝ ખાતે કરવાની શરૂઆત થઈ. એરફોર્સ ડેના રોજ હિન્દોલ એરફોર્સ બેઝ ખાતે ત્યાં ખૂબ ધૂમધામથી એની ઉજવણી કરવામાં આવે છે. આપણા વાયુદળના વડા એમાં હાજર હોય છે અને વિવિધ અનેક કાર્યક્રમો યોજાય છે, જેમાં મહિલા અને પુરુષ જવાનો સાથે મળીને પરેડ પણ કરે છે. તો વાયુદળના જે વડા છે તેઓ દ્વારા એરથોમ રિસેપ્શન સેરેમનીનું આયોજન કરવામાં આવે છે, જેમાં ટોચના નેતાઓ હાજરી આપે છે અને સરકારી અધિકારીઓ હાજરી આપે છે. ત્યાં જેમને એરફોર્સની અંદર સારી કામગીરી બજાવી હોય છે તેવા એરફોર્સ જવાનોને મેડલ એનાયત પણ કરવામાં આવે છે. તો ભારતીય સેનામાંથી જે જવાનો અગાઉ અને
આ કામગીરી દરમિયાન શહીદ થયા હોય તો અત્યાર સુધીના આ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત એરફોર્સની મહત્ત્વની તે વખતની કામગીરીમાં જોઈએ તો ફ્લાય પાસ્ટ અને વાયુદળના વડાનું ભાષણ આ કાર્યક્રમોમાં મુખ્ય હોય છે, આકર્ષણરૂપ. એમાં ફ્લાય પાસ્ટ એટલે કે હવાઈ કરતબો જેમાં એરફોર્સની વિવિધ વિંગના જે જવાનો છે એ જવાનો જહાજો હેલિકોપ્ટર સાથે હવામાં હેરત અંગેજ કરતબો કરે છે. આ માટે એક દિવસ પહેલાં ફૂલ ડ્રેસમાં એનું રિહર્સલ પણ કરવામાં આવે અને રિહર્સલ થયા પછી બીજા દિવસે તેની આ રીતે હવાઈ કરતબો પાછી તમને જોવા મળે. ગયા વર્ષે 88મો એરફોર્સ ડે હતો. કોરોના મહામારીને કારણે એમાં ખૂબ પાંખી હાજરી દ્વારા એની ઉજવણી કરવામાં આવેલી. ત્યારે તેજસ, LCA, MiG-29, સુખોઈ 30, રાફેલ વગેરે કરતબો બતાવેલા. તો હેલિકોપ્ટર Mi-17V5, ચીનોઈ Mi-35, ALH રુદ્ર અને અપાચે એને પણ પોતાની હવાઈ કરતબો બતાવેલી. ચાલુ વર્ષે આ વર્ષે એરફોર્સનો આ 89મો જન્મદિવસ છે અને આ દિવસે આ રીતે વાયુસેના તેની ઉજવણી કરશે અને કરે છે, આજે કરશે. તેની ક્ષમતા અને શક્તિનું પ્રદર્શન દ્વારા એ દુશ્મન દેશોને એ સંદેશ આપે છે. તો ભારતીય નાગરિકોને પણ એ સંદેશ આપે છે કે આ દેશના જવાનોના હાથમાં તમારું ભવિષ્ય સુરક્ષિત છે. માટે મિત્રો, એરફોર્સ ડેની આજે તમને બધાને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપણી ભારતીય સેનાના એરફોર્સના જવાનોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. એમને પણ એરફોર્સ ડે માટે ખૂબ ખૂબ વધાઈઓ અને અભિનંદન. જય હિન્દ, જય ભારત. આભાર સર. સાંપ્રત સમયમાં એરફોર્સની તાકાત અને તેના સાધનોની જાણકારી માટે હું શ્રી હિતેન્દ્રસિંહ રાજ સરને વિનંતી કરું છું. શ્રી હિતેન્દ્રસિંહ રાજ સર. નમસ્કાર. અગાઉ રમેશ સરે ભારતીય વાયુદળનો ઇતિહાસ વિશે આપણને માહિતગાર કર્યા. હવે ભારતીય હવાઈ દળની ભારતની ક્ષમતા કેટલી, ભારત પાસે કેટલા ફાઇટર પ્લેન છે, કેટલા હેલિકોપ્ટર છે, કેટલા પેસેન્જર પ્લેન છે, એના વિશે હું આજે વાત કરીશ. ભારત દુનિયામાં 4થા નંબરની શક્તિશાળી વાયુસેનાની ગણતરી થાય છે, જેમાં પ્રથમ ક્રમે અમેરિકા, બીજા ક્રમે રશિયા, ત્રીજા ક્રમે ઇઝરાયલ અને ચોથા ક્રમે ભારતનો સમાવેશ થાય છે. ભારતીય હવાઈ દળ પાસે હાલમાં 1700 એરક્રાફ્ટ છે, જેમાં 900 કોમ્બેક્ટ એરક્રાફ્ટ છે, જે આપણે આપણી ભાષાની અંદર ફાઇટર પ્લેન તરીકે જાણીતા છે. ભારત પાસે મુખ્યત્વે રશિયા, ફ્રાન્સ, અમેરિકા તથા સ્વદેશના બનેલા એરક્રાફ્ટ, જેમાં ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નીચે મુજબ હું તમને માહિતગાર કરું છું. પ્રથમ, ધ સુખોઈ Su-30 MKI, ભારતનું સૌથી આધુનિક લડાકુ વિમાન, જે એર ટુ એર, એર ટુ ગ્રાઉન્ડ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ સુખોઈ 30 4th જનરેશનનું ફાઇટર પ્લેન ગણાય છે. એની અંદર એર રિફ્યુલિંગ સિસ્ટમ એટલે કે હવામાં ઈંધણ લેવાની ક્ષમતા ધરાવે છે, જે 3000 કિલોમીટર સુધી અથવા તો 3.75 સુધી એની મેક્સિમમ એની કેપેસિટી છે. આ જે પ્લેન છે ભારતે રશિયા પાસેથી ખરીદવામાં આવેલું અને હાલમાં ભારતની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ કંપની દ્વારા તેનું ઉત્પાદન થાય છે. ન્યુક્લિયર કેપેબલ એરક્રાફ્ટ એટલે કે અણુબોમ્બની ક્ષમતા ધરાવતું આ જે વિમાન આપણી પાસે હાલમાં છે.
ભારત પાસે હાલમાં 272 સુખોઈ વિમાન છે, જેની કિંમત છે $62 મિલિયન પર એરક્રાફ્ટ. આની જે ક્ષમતા છે એર ટુ સરફેસ મિસાઇલ લાદવાની એની સૌથી શ્રેષ્ઠ કહી શકાય એની કેપેસિટી. ત્યાર પછી સેકન્ડ નંબર પર જે હાલમાં બહુ વધારે પડતું ચર્ચાસ્પદ બનેલું રાફેલ. ભારતે ફ્રાન્સની કંપની ધ ડેસોલ એવિએટેશન પાસેથી 36 ફાઇટર જેટનો કરાર કરેલો, જેની કિંમત 59,000 કરોડ. એની જે કેપેસિટી છે અને એ કેપેસિટી મુજબ આપણે જોઈએ તો આ જે પ્લેન છે એ 4.5 જનરેશન એટલે સુખોઈ 30 કરતાં પણ એ આધુનિક વિમાન ગણાય છે. હાલમાં ભારતની અંદર 36 ફાઇટર પ્લેનમાંથી 5 ફાઇટર પ્લેન અંબાલા એરબેઝ પર સેવારત થયેલા છે. એની જે ખાસિયત છે એ 3 સિંગલ સીટેડ 2 ટ્વિન સીટેડ કોમ્બેટ જેટ કે જેની અંદર હેમર મિસાઇલથી સજ્જ થયેલા છે. આ વિમાન પર ન્યુક્લિયર કેપેબલ એરક્રાફ્ટ ગણાય છે, જેની કિંમત છે 1670 કરોડ પર એરક્રાફ્ટ ગણાય છે. ત્યાર પછી ત્રીજા નંબર પર મિરાજ 2000. આ જે વિમાન છે એ ચોથી પેઢીનું ફાઇટર પ્લેન ગણાય છે. આ વિમાન પણ ફ્રાન્સની જે રીતે રાફેલ જે આપણે ધ ડેસોલ એવિએટેશન પાસેથી ખરીદ્યું એ જ રીતે આ વિમાનનું ઉત્પાદન પણ ધ ડેસોલ એવિએટેશન પાસેથી આપણે ખરીદ્યું છે. એની જે ક્ષમતા છે, ખાસિયત છે સિંગલ સીટેડ, જે ભારતે 1978માં ફ્રાન્સ પાસેથી ખરીદેલું. આ વિમાન વજ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કારગિલ યુદ્ધની અંદર એને શ્રેષ્ઠ કાર્ય કરી બતાવેલું. 300 કરોડની કિંમતે ભારતે ફ્રાન્સ સાથે એનું ડીલ કરવામાં આવેલી. એની જે મેક્સિમમ જે સ્પીડ છે 2530 કિલોમીટર પર અવર. ભારત પાસે આવા 49 મિરાજ હાલમાં સેવામાં છે. ત્યાર પછી MiG-29 જે USSR સોવિયત સંઘ એટલે કે અત્યારનું રશિયા ટ્વિન એન્જિન ધરાવતું આ ફાઇટર પ્લેન કારગિલ યુદ્ધમાં તેનો ઉપયોગ થયેલો અને અત્યારે તેનું આધુનિકરણ કરવાની પ્રક્રિયા ચાલે છે. ભારત પાસે હાલમાં 65 MiG-29 વિમાન છે અને તે સમયે $4.65 મિલિયન માં આપણે રશિયા પાસેથી આપણે ખરીદ્યું. ત્યાર પછી MiG-21 ઇન્ડિયન એરફોર્સનું બિસોન તરીકે જાણીતું આ ફાઇટર પ્લેન સિંગલ સીટેડ ફાઇટર જેટ. એની જે સ્પીડની જે ક્ષમતા છે 1300 કિલોમીટર પર અવર. લગભગ આ પ્લેનને અત્યાર સુધી 400 પ્લેન ક્રેશ થયા છે, એમાં 200 આપણા પાયલોટ જે સૈનિકો છે એ શહીદ થયા છે. ભારત પાસે અત્યારે 160 MiG-27 હાલમાં કાર્યરત છે. ત્યાર પછી ચોથા નંબર પર આપણે જોઈએ તો જેગવાર. જે એની જે ખાસિયત જોઈએ તો સિંગલ સીટેડ સ્વીપ વિંગની એનો આકાર છે. ટ્વિન એન્જિન ધરાવનાર આ જે જેગવાર છે એ બ્રિટિશ રોયલ એરફોર્સ અને ફ્રાન્સના સંયુક્ત ક્રમે એનું ઉત્પાદન થયેલું. ભારત પાસે હાલમાં 120 જેગવાર ફાઇટર પ્લેન સેવામાં છે. ત્યાર પછી તેજસ, દુનિયાનું સૌથી નાનું સુપરસોનિક ફાઇટર પ્લેન સિંગલ સીટેડ સિંગલ એન્જિન લાઇટ પ્રકારનું વિમાન ભારતની હિન્દુસ્તાન એરોનોટિકલ કંપની દ્વારા બનાવવામાં આવેલું. 10 વિમાન હાલમાં સેવામાં છે અને 73 વિમાન એનો ઓર્ડર હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ કંપનીને સોંપવામાં આવેલો છે. આ અત્યાર સુધી ફાઇટર પ્લેનની વાત કરવામાં આવી છે. એ સિવાય ભારત પાસે વિવિધ પ્રકારના હેલિકોપ્ટર છે, જેમાં અપાચી એ અમેરિકન બનાવટ છે. ભારત પાસે અત્યારે 16 હેલિકોપ્ટર સેવામાં છે. દુનિયાનું સૌથી આધુનિક હેલિકોપ્ટરની ગણતરીમાં આ અપાચે લેવામાં આવે છે. એની જે ક્ષમતા છે ફાયરની 600 થી 650 રાઉન્ડ પર મિનિટ. 16 હેલીફાયર મિસાઇલ એન્ડ મલ્ટી બેરલ કેનન્સ એટલે કે ટોપ જે લાદવાની જે ક્ષમતા છે સવિશેષ જોવા મળે છે. ત્યાર પછી ચિનૂક
એ પણ અમેરિકન બનાવટની છે. ભારત પાસે 15 ચિનૂકનો કરાર અમેરિકા પાસે કર્યો છે અને હાલમાં 6 ચિનૂક ભારતમાં આવી ગયા છે. ત્યાર પછી મિલી MI-17 એ પણ રશિયન બનાવટ છે. ટ્વિન ટર્બાઇન એન્જિનથી સજ્જ થયેલું છે. ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર તરીકે એની ગણતરી લેવામાં આવે છે. પહાડી વિસ્તાર અને દુર્ગમ વિસ્તારની અંદર પૈકી આપણે સિયાચીનની અંદર આ વિમાનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી મિલ MI-35 જે રશિયન બનાવટ જે એટેક હેલિકોપ્ટર તરીકે એની ગણતરી થાય છે. અત્યારે ભારતનું મતલબ કે અપાચી પહેલાંનું સૌથી ભરોસામંદ આ હેલિકોપ્ટર ટ્વિન એન્જિનથી સજ્જ થયેલું છે. 8 વ્યક્તિ બેસી શકે એવી ક્ષમતા. ત્યાર પછી MI-26 ભારતીય હવાઈ દળ માટે ગૌરવવંત સાબિત થયેલું વિમાન આ રશિયા પાસેથી આપણે ખરીદ્યું છે. આ પણ ટ્વિન એન્જિનથી સજ્જ થયેલું છે. 70 કોમ્બેટ ટ્રૂપ અથવા 20,000 કિલોગ્રામની ક્ષમતાનું વહન કરવાની કેપેસિટી આ હેલિકોપ્ટર પાસે છે. ત્યાર પછી ચેતક જે આપણા હિન્દુસ્તાન એરોનોટિકલ કંપની અને ફ્રાન્સના સહયોગથી બનેલું આ હેલિકોપ્ટર છે. એને મુખ્યત્વે ટ્રેનિંગ અથવા તો ટ્રાન્સપોર્ટ માટે એનો ઉપયોગ થાય છે. 6 પેસેન્જર એની અંદર બેસવાની ક્ષમતા છે. ત્યાર પછી ચીતા એ પણ હિન્દુસ્તાન એરોનોટિકલ કંપની અને ફ્રાન્સના કોલોબરેશન દ્વારા બનાવવામાં આવેલું છે. ત્યાર પછી ભારતનું સ્વદેશી હેલિકોપ્ટર ધ્રુવ, બરાબર, એનું જે મેન્યુફેક્ચર છે એ ભારતની સ્વદેશી કંપની દ્વારા થયેલું છે. ટ્વિન એન્જિનથી સજ્જ થયેલું છે. 14 પેસેન્જરની ક્ષમતા અને ભારતનું અત્યંત આધુનિક હેલિકોપ્ટર એની ગણતરી થાય છે. આ સિવાય સૈનિકોને લઈ જવા માટે અને સામાન સામગ્રી લઈ જવા માટે ભારત પાસે હર્ક્યુલસ નામનું વિમાન છે. હર્ક્યુલસના અર્થ પરથી જ આપણે કહી શકીએ કે એની ક્ષમતા કેટલું. આ હર્ક્યુલસ વિમાન ભારતે અમેરિકા પાસેથી ખરીદ્યું. એની જે ક્ષમતા છે એક તો એ 4 એન્જિનથી સજ્જ થયેલું છે. મિલિટરી ટ્રાન્સપોર્ટ લઈ જવા માટે અને સૈનિકોને લઈ જવા માટે આ સ્પેશિયલ પ્લેનનો ઉપયોગ થાય છે. એની જે ખાસિયત એ છે એ કોઈ પણ રનવે, એ શોર્ટ રનવે હોય કે રફેઝ હોય એની અંદર એ ઉતરવાની અથવા તો ટેક ઓફ કરવાની ક્ષમતા ધરાવે છે. આ હર્ક્યુલસની અંદર 92 પેસેન્જર અથવા તો 72 કોમ્બેટ ટ્રૂપ્સની ક્ષમતા ધરાવે છે. એટલે આ રીતે જોઈએ તો હાલમાં ભારત પાસે અત્યંત આધુનિક ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર, પેસેન્જર પ્લેન ભારત પોતાના કંપની હિન્દુસ્તાન એરોનોટિકલ કંપની તદ ઉપરાંત વિદેશી કંપનીઓ સાથેના સહયોગથી ભારતની અંદર વાયુસેનાની અંદર આપણે ઘણા બધા આગળ પડતા છે. તો આ આપણા એરફોર્સ દિવસે આપણે જોઈએ છીએ કે ભારતની હવાઈ દળની જે ક્ષમતા કેટલી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. થેન્ક યુ. આભાર સર. આપણા એરફોર્સમાં દેશની રક્ષા કાજે જોડાવા માટે કઈ કઈ યોગ્યતા જરૂરી છે તે અંગે માહિતી આપવા માટે હું શ્રી તરુણસિંહ પડિયાળ સરને આમંત્રિત કરું છું. શ્રી તરુણ સર. નમસ્કાર. ઇન્ડિયન એરફોર્સ ડે આપણે જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે આપણને શ્રી રાજ સર જેમની પાસેથી તથા આપણા રમેશભાઈ સાહેબ કે જેમની પાસેથી આપણને સરસ એવી માહિતી મળી અને એમ કહી શકીએ કે એરફોર્સની અંદર જે જુદી જુદી જગ્યા અને જુદી જુદી પોસ્ટ માટેની વ્યક્તિઓની નિમણૂક થતી હોય છે. તો આપણને એક પ્રશ્ન અહીંયા એ પણ થાય કે આ જુદી જુદી જગ્યા પર નિમણૂક થવા માટે આપણી પાસે લાયકાત શું હોવી જોઈએ અને એરફોર્સની અંદર એ જુદા જુદા ગ્રેડ ઉપર અથવા તો એમ કહી શકીએ કે જુદી જુદી જગ્યા માટે કઈ પોસ્ટ હોઈ શકે, કયા ઓફિસરની નિમણૂક એમાં થતી હોય છે. તો ખાસ કરીને આપણે જોઈએ તો NDAની જે એક્ઝામ છે એ પાસ કર્યા બાદ આપણે ફ્લાઇંગ ઓફિસર, ફ્લાઇંગ લેફ્ટનન્ટ, સ્ક્વોડ્રન લીડર, વિંગ કમાન્ડર, ગ્રુપ કેપ્ટન, એર કમાન્ડર, એર વાઇસ માર્શલ, એર ચીફ માર્શલ અને માર્શલ ઓફ એરફોર્સ
આવી જુદી જુદી પોસ્ટ માટે આપણને અહીંયા નિમણૂક મળી શકે છે. પરંતુ અહીંયા આપણને વિચાર એ આવે કે ભાઈ આ બધા જગ્યા માટે નિમણૂક થવા માટે આપણી પાસે એજ્યુકેશન લાયકાત શું હોવી જોઈએ, ક્વોલિફિકેશન આપણી પાસે શું હોવું જોઈએ. તો લશ્કરની ત્રણેય પાંખની આપણે વાત કરીએ તો આર્મી, નેવી અને એરફોર્સમાં ઓફિસર બનવા માટે તમારે નેશનલ ડિફેન્સ એકેડમી NDAની પરીક્ષા પાસ કરવી પડે. આ પરીક્ષા UPSC દ્વારા વર્ષમાં 2 વખત લેવામાં આવે છે. રોમાંચક, સાહસપૂર્ણ અને ગૌરવપૂર્ણ કારકિર્દી બનાવવા માગતા તેજસ્વી વિદ્યાર્થીઓએ NDAની એક્ઝામ માટેની ખરેખર તૈયારી કરવી જોઈએ. આર્મી, નેવી અને એરફોર્સ માટે 3 વિંગ પૈકી નેવી અને એરફોર્સ માટે ખાસ કરીને વિદ્યાર્થીઓએ સાયન્સ લાઇન પસંદ કરવી જોઈએ. કારણ કે આજના યુગની અંદર એરફોર્સને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવેલ છે. અદ્યતન કમ્પ્યુટરાઇઝ પ્લેન, જહાજો, શસ્ત્રો, રડાર વગેરેનું ટેકનિકલ નોલેજ ધરાવતા કુશળ એન્જિનિયરો તૈયાર કરવાનું અને ત્યારબાદ એને ઓફિસર બનાવવાનું કાર્ય NDA દ્વારા થાય છે. આથી આ ક્ષેત્રમાં ખાસ કરીને સાયન્સના ટેલેન્ટેડ યુવાનોની એક તીવ્ર માંગ રહે છે. NDAની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પુણે નજીક ખડકવાસલા ખાતે રમણીય કેમ્પસ જે ઊભું કરેલ છે તો એમાં તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન એન્જિનિયરિંગનું હાઈફાઈ એજ્યુકેશન ઉપરાંત ઓફિસરની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તો એના માટે આપણે જોઈએ તો પ્રવેશ લાયકાત શું? તો એરફોર્સ માટે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ જ પ્રવેશ પાત્ર છે. હા, જે કંઈક જુદા જુદા કોર્સ છે એમાં કોમર્સવાળા માટે પણ જગ્યા છે, પણ ખાસ કરીને આપણે જોઈએ તો એરફોર્સ માટે આપણા માટે સાયન્સ લાઇન બહુ બેસ્ટ રહેશે. ધોરણ 12માં ગ્રુપ એના વિષયો અથવા તો AB ગ્રુપ હોવું જોઈએ. ધોરણ 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે. એટલે આપણા માટે એમ કહી શકીએ કે ધોરણ 12 કેરિયરનું વર્ષ છે અને સાથે સાથે એરફોર્સમાં જોડાવા માટેની એક વિશેષ તક આપણને એમાંથી મળે છે. તો હવે NDAની એક્ઝામની સાથે સાથે આપણે વાત કરીએ તો આ કોર્સિસ માટે ઉંમર જે છે એ 16 વર્ષથી 19 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. તો આ જે ઉંમરના સ્ટુડન્ટ છે એ આ એક્ઝામ માટે ક્લિયર માટે જઈ શકે છે. NDAની પરીક્ષા સામાન્ય રીતે આપણે જોઈએ તો ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાતી હોય છે. એક્ઝામ પેપરમાં મેથ્સનું પેપર જે છે એ 300 ગુણ જે 2.5 કલાકમાં આપણે કમ્પ્લીટ કરવાનું છે. જનરલ એલિજિબિલિટી ટેસ્ટ 600 ગુણ જે એ પણ 2.5 કલાકની અંદર આપણે એને ક્લિયર કરવાનું છે. તો આ જે એક્ઝામ છે એ એક્ઝામ ક્લિયર કરી અને આપણે NDAની એક્ઝામ દ્વારા એરફોર્સની જુદી જુદી પોસ્ટ માટે એપ્લાય કરી શકીએ છીએ. તો એના માટેની ખાસ આપણી જે તૈયારી છે એમાં મેથ્સ અને એ બધા વિષયો આપણા કમ્પ્લીટ હોય તો આપણે એમાં જોડાઈ શકીએ છીએ. હવે એની સાથે સાથે જુદી જુદી જગ્યા માટેની આપણે વાત કરીએ તો એરફોર્સમાં ગ્રાઉન્ડ ડ્યુટી ઓફિસર્સ કોર્સ એટલે કે જે પુરુષ અધિકારીઓ એમાં જોડાઈ શકે છે. મહિલા અધિકારીઓ પણ એમાં હવે આપણે એમાં એવું કહી શકીએ કે એમના માટે પણ ઘણી બધી સરસ તકો ઊભી થઈ છે. તો એડમિનિસ્ટ્રેટિવ, એકાઉન્ટ્સ, એજ્યુકેશન અને મટિરિયોલોજિકલ બ્રાન્ચો જે છે એમાં જુદી જુદી જગ્યા માટે આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો એમાં પહેલી વાત કરીએ આપણે એડમિનિસ્ટ્રેટિવ જે બ્રાન્ચની આપણે વાત કરીએ તો ઓછામાં ઓછા 60% સાથે કોઈપણ વિદ્યાશાખા માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક વિદ્યાર્થી જે 20થી 25 વર્ષની ઉંમર ધરાવતા હોય તો એમાં એપ્લાય કરી શકે છે. આ સાથે સાથે 50% માર્ક સાથે કોઈપણ વિષયના અનુસ્નાતક અથવા ઓછામાં ઓછા 50% સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની જે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ છે એ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. આ સાથે સાથે BCom, MCom અને એની સાથે સાથે કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટ, રજિસ્ટર્ડ અથવા તો ઇન્કોર્પોરેશન એકાઉન્ટ હોવું જરૂરી છે. તો આ સાથે આપણે જે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ છે એની અંદર આપણે જોડાઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ બીજી પોસ્ટ છે આપણી મટિરિયોલોજિકલ બ્રાન્ચ કે જેની અંદર ઓછામાં ઓછા 70% માર્ક સાથે ફિઝિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ, મટિરિયોલોજી
અથવા તો જીઓફિઝિક્સ અને ઓશનોગ્રાફી, મેથ્સ એપ્લાઇડ મેથેમેટિક્સ MScની પદવી ધરાવતા વિદ્યાર્થીઓ જે 20થી 25 વર્ષની ઉંમરની વય મર્યાદા છે કે જેની અંદર આપણે જોડાઈ શકીએ છીએ. આ ઉપરાંત જુદી જુદી પોસ્ટની થોડી આગળ માહિતી લઈએ તો ઇન્ડિયન એરફોર્સમાં સિનિયર નોન કમિશનર ઓફિસર એજ્યુકેશનલ ઇન્સ્ટ્રક્ટર ટ્રેડ એટલે કે એ પરીક્ષા પાસ કર્યા પછી તમે જુદી જુદી જગ્યા ઉપર તમે તમારું કામ કરી શકો છો. તો એમાં ખાસ કરીને જોઈએ તો ભારતીય હવાઈ દળમાં અપરિણિત ભારતીય પુરુષો માટે સિનિયર નોન કમિશન્ડ ઓફિસર તરીકે એજ્યુકેશનલ ઇન્સ્ટ્રક્ટર ટ્રેડમાં જોડાવાની એક તક મળે છે. તો એમાં ખાસ કરીને આપણે જોઈએ તો BA અથવા તો BA અથવા BSc શિક્ષણમાં ડિગ્રી અથવા ડિપ્લોમા અને એની સાથે સાથે BA અથવા BSc માન્ય શિક્ષણ સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્યનો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા 20 થી 23 વર્ષ અને એની સાથે સાથે MA MScમાં ઓછામાં ઓછા બીજા વર્ગ સાથેની પદવી ધરાવનાર 20 થી 26 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકે છે. તો ઇન્ડિયન એરફોર્સ સિનિયર નોન કમિશન્ડ ઓફિસર એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર ટ્રેડમાં આપણે આ ક્વોલિફિકેશન સાથે જોડાઈ શકીએ છીએ. અને એની સાથે સાથે આજે એવું કહી શકીએ કે જ્યારે મહિલાઓનું મહત્ત્વ વધ્યું છે ત્યારે ભારતીય હવાઈ દળમાં મહિલાઓ માટે મહિલા પાયલટ એટલે કે એરફોર્સમાં મહિલા પાયલટ શોર્ટ સર્વિસ કમિશનમાં આપણે મહિલાઓને એક વિશેષ તક મળી છે. તો જે બહેનો BSc ફિઝિક્સ અથવા તો મેથ્સ અથવા BEની પદવી ધરાવે છે તેઓ આમાં અરજી કરી શકે છે. ઉંમર વર્ષ 20 થી 23 વર્ષની છે. આ ઉપરાંત વિશેષ ગુણવત્તાના આધારે શોર્ટલિસ્ટ તૈયાર કરવામાં આવશે અને એરફોર્સ સિલેક્શન બોર્ડ સમક્ષ દહેરાદૂન, મૈસૂર અથવા તો વારાણસી ખાતે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. એટલે મહિલાઓ માટે પણ એક વિશેષ આપણે એવું કહી શકીએ કે તક છે કે જેની અંદર જોડાઈ શકે છે. આ ઉપરાંત આપણે સ્નાતક કક્ષાના યુવાનો માટે IAFમાં ફ્લાઇંગ કેરિયર એટલે કે ઇન્ડિયન એરફોર્સમાં હેલિકોપ્ટર પાયલટ તરીકે સ્નાતક યુવાન ભાઈઓ બહેનો માટેની પણ એક તક છે. જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કે જેમને ધોરણ 12ના સ્તર સુધી ફિઝિક્સ અને મેથ્સનો અભ્યાસક્રમ કરેલો છે તેઓ અહીંયા અરજી કરી શકે છે. ઉંમર 19 થી 23 વર્ષ. પસંદગી સૌપ્રથમ વિશેષ ગુણવત્તાના આધારે અલગ તારવેલા ઉમેદવારોને AFSB સમક્ષ ઇન્ટરવ્યૂ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ એમની પસંદગી થશે. આ ઉપરાંત એરફોર્સ ઓફિસર ફ્લાઇંગ પાયલટ બ્રાન્ચ એટલે કે જેની અંદર ઓછામાં ઓછા 60% સાથે કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા તો BE BTech ધોરણ 12માં ફિઝિક્સ અને મેથ્સ વિષય સાથે એમાં એપ્લાય કરી શકે છે. તો આ સાથે સાથે ખાસ કરીને આપણે જોઈએ તો દરેક ફિલ્ડ સાથે આપણે જોડાઈએ અને એની સાથે સાથે જે સાયન્સ છે આપણા માટે એ બહુ મહત્ત્વની ફિલ્ડ છે. અને એરફોર્સ માટે આપણે જોઈએ તો સાયન્સના ફિઝિક્સ મેથ્સ અને એ સબ્જેક્ટ સાથે આપણે આ ભારતીય હવાઈ દળની અંદર જુદી જુદી પોસ્ટ માટે આપણે એપ્લાય કરી શકીએ છીએ. આ ઉપરાંત ટેકનિકલ અને નોન ટેકનિકલ જે ઓફિસર્સ છે એમાં પણ આપણે ઇન્ડિયન ફોર્સમાં જોડાઈ શકીએ છીએ. તો ટેકનિકલ ટ્રેડ એટલે કે જે X ગ્રુપ છે એની અંદર જોડાઈ શકીએ છીએ. તેમાં ઓછામાં ઓછા 70% માર્ક્સ સાથે મેથ્સ ફિઝિક્સ વિષયો સાથે ધોરણ 12 સાયન્સ પાસ અથવા તો ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે એન્જિનિયરિંગ ડિપ્લોમા પણ એપ્લાય કરી શકે છે. તો આ રીતે આપણે જોઈએ તો ભારતીય હવાઈ દળ માટે જે ખાસ કરીને ઉંમર વર્ષ જે જોઈએ તો 18થી લઈને 24 વર્ષની ઉંમરના યુવાનો જે છે એ ખાસ આ દરેક ક્ષેત્રમાં જોડાવાની એક સુવર્ણ તક ધરાવે છે. પરંતુ એક બીજો પ્રશ્ન એ પણ છે કે યુવાનો ખાસ કરીને અનમેરિડ હોવા જોઈએ એટલે કે લગ્નની અહીંયા પરવાનગી નથી. તો આ જુદા જુદા પોસ્ટ માટે આપણે NDAની પરીક્ષાની તૈયારી કરીએ અને એની સાથે સાથે UPSC દ્વારા જે કંઈક એક્ઝામ લેવાય છે એ એક્ઝામની સતત માહિતી મેળવતા રહીએ. આ માહિતી માટે આપણને રોજગાર સમાચાર તથા
ખાનગી પ્રકાશનોમાં પણ ઘણી બધી માહિતી આપણને મળે છે. આ ઉપરાંત આપણને યુટ્યુબ ઉપરથી પણ ઘણી બધી માહિતી જે એરફોર્સ વિશેની પ્રાપ્ત થાય છે. તો એ જુદી જુદી માહિતીઓ એકત્રિત કરીએ અને એ માહિતીઓના આધારે આપણી જે ઉંમર પૂર્ણ થાય એ પહેલાં આપણે આ બધી એક્ઝામ માટેની જો તૈયારી કરીએ તો એક સારામાં સારું આપણે માન સન્માન પ્રાપ્ત કરી શકીએ અને એક સારી જગ્યા માટે આપણી પસંદગી થઈ શકે છે. એટલા માટે યુવાનોને અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એ ખાસ કરીને આ પોતાની એક તક જે છે એ ઝડપી લે. તો આ સાથે મારી વાત અહીંયા હું પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. खूब खूब उपयोगी माहिती आपा बदल आपनो आभार सर. दुश्मनों को गुमान है कि मेरी उड़ान कुछ कम है, लेकिन मुझे यकीन है कि ये आसमान कुछ कम है. નૌકાદળમાં જોડાવા માટે આજના આ શુભ દિને હું યુવાનોને અપીલ કરું છું કે ઘણા બધા આપણા દેશના યુવાનો જે ખરેખર રાષ્ટ્રની સેવા કરવા ઈચ્છે છે તેઓ આ સૈન્યમાં જોડાય. ફરીથી આપ સૌને ભારતીય વાયુસેના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ.